શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे द्राता सेव्य स्वर्ग की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। धमारना दिवस वसंत धम होरी दंडा धमार अने छेल्ले तो धमाधम। जेम जेम दिवसो जाए एम खेल भारे बनतो जाए। प्रभु साथेनी मित्रता एवी पाक्की थई जाए के छेल्ले तो ठाकरजी ने सखी बनावी दઈએ, चूंदड़ी પહેરાવી દઈએ, ટીકોય લગાવી દઈએ। रसिया को नार बनावो री, रसिया को नार बनावो री, रसिया को वाको यशोमतिया गे नचावो री, वाको यशोमतिया गे नचावो री, रसिया को नार बनावो री, रसिया को। आ एक ज मार्ग एवो छे के आपणे कहीए एम प्रभु के आपणे एने नारे बनावीए, आपणे एने गाळोय दઈએ, आपणे एने फगवा माटे थईने बंसी चोरी लईए, आपणे एनी लकोटी लई लईए। प्रभु के छे व्रजमां तो हूँ भगवान छूं ज नहीं, मारू ईश्वरत्व हूँ यमुनाजी में पधरावीने आव्यो छुं। એટલે વ્રજવાસી આજે પણ ઠાકોરજીની વાતો કરે તો બે ચાર ગાળો તો દઈ જ દે। શરૂઆતમાં અમે જાતા ને તો મને આમ આપણે ભણેલા ગણેલા હોઈએ ને આમ બોલવામાં ને પ્રોનાઉન્સ ને બધું, એ વ્યામાં બસ મેં તો આ લોકોએ હું ખરીદી લીધું છું વ્રજ, ત્યારે આપણામાં સમજ નહોતી, ત્યારે વ્રજના મહાત્માનો ખ્યાલ નહોતો। આપણને એમ થાય કે આ લોકો જો આમ આપણા ઉપર કેવી જોખમી કરે છે। પછી જે ભગવદીએ ભેગા ગયા હોય ને એ સમજે કે આનું હારીને મોઢું ફરી ગયું છે ને, આ તો કોકનું અપમાન કરી નાખશે, કે તમારે મને કહેવાની જરૂર નથી। પછી કે જેમ નાના હોય ને તો કાઠિયાવાડીમાં ઈલા આપણે ત્યાં એક કહેવત છે, માની ગાળ અને ઘીની નાળ, માની ગાળ અને ઘીની નાળ। એમ નસીબ હોય ને તો વ્રજવાસી તમને ગાળો દે, કારણ કે ઠાકોરજી કહેતા હતા કે મારા કોઈ વખાણ કરે એના કરતાં મારા વ્રજવાસી મને ગાળો દે તો ત્યારે મને એમ થાય કે આજે મને બરાબર પ્રેમ કર્યો। આજે આપણે 40 વર્ષ પહેલાં નાથ દ્વારા જતા, આટલી બધી ગીર્દી નહીં અને આટલી બધી આ વ્યવસાય નહીં, આ દર્શન સરસ થતા, તો ત્યાં રાતના બધા રસિયા ગાતા, ખબર છે? આપણને આવવા જ ન દે, પણ જે ગાળો બોલે એમાં એક દી આપણો મેળ પડી ગયો। અને એ જે ભલે વ્રજભાષામાંથી 40 વર્ષ પહેલાં મને આટલી બધી વ્રજભાષામાં સમજણ બી નહોતી પડતી અને આવડતી નહોતી। હવે તો જેમ જેમ વ્રજમાં જઈએ છીએ એમાં વ્રજ આપણું હોય એવું લાગે। જે દી વ્રજ મારું લાગશે ને ત્યારે એ પાછા નહીં આવે, હજી આપણું લાગે છે। આપણું એટલે બધાયનું, અને મારું એટલે ફક્ત મારું, મારા સિવાય બીજા કોઈ નહીં। એટલે પણ કંઈ નહીં, હવે વ્રજ આપણું લાગવા માંડ્યું તો મારું લાગતા વાર નહીં લાગે। આજે વ્રજની અંદર જે છે, તમે અહીંયા રસિયા ગાઓ, અહીંયા ઠાકોરજીને ખેલાવો, અને ત્યાં તમે જાઓ ને વ્રજવાસીઓ ગાતા હોય
તમારી ઈચ્છા ન થાય કે આપણે આ મંદિર છોડીને બીજે જઈએ, કે આ બેઠક છોડીને ગિરિરાજજી જુઓ, તમે યમુનાજી જુઓ, બેઠકમાં જુઓ, તો વ્રજમાં પ્રભુ આજે પણ એ જ લીલા કરી રહ્યા છે જે 5000 વર્ષ પહેલાં સારસ્વત કલ્પના કરી હતી. બસ આટલું સમજાઈ જાય તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. આજે લીલી પરિક્રમામાં જઈએ એટલે શરૂઆતમાં તો 2008માં આખું વ્રજ હજી નથી જોયું. હજી એવા ઘણા બધા સ્થળો છે કે જે આપણે નથી ગયા, પણ છતાં પણ પહેલાં ના કરતા તો 2008માં ઘણી એવી જગ્યા હતી જ્યાં જઈએ અહોભાવ થઈ જાય આપણને. અમે લોકો ગોવિંદ કુંડ આવ્યા પરિક્રમા કરતાં કરતાં. ત્યારે તો 2000માં નાના હોય એટલે ચાલીને કરતા હતા. તો અમારી ભેગા એક વ્રજવાસી બેન ભેગા થઈ ગયા, એટલે પછી અમારી યારે હાલવા માંડ્યા. એટલે મેં કીધું તમે અમારી યાર 2008ની પરિક્રમામાં છે. મને ક્યાંય બધી પરિક્રમામાં અમે હોય વ્રજ ભાષામાં બોલ્યા. તો આ બેન તો ખરા જ તણીવાળા, એટલે આપણે આગળ તો એ તો બધી વ્રજની જ વાતો કરે. આપણી ઈચ્છા ન હોય ને તો આપણે પગ પાછળ પડે કે આપણે. એટલે પછી મેં હેમાબેનને કીધું, મેં કીધું આપણા ઠાકોરજી આજ સવારનું દૂધ નથી પીધું. અમે ઠાકોરજીને સવારે દૂધ ઘૈયાવાળું જ પાઈએ. 5:30 લઈને નીકળી જાય પ્રભુને, શ્રીંગાર ભેગા હોય. હવે 6 સવા 6 ત્યાં, અને ગોવિંદ કુંડના દર્શન તો મોઢા ખોલે. એટલે અમે નક્કી કર્યું હતું કે ત્યાં આજુબાજુ ગાય ક્યાંય દોવાતી હોય અને ફીણ એટલે કે ઘયા હોય તો દૂધ મળી જાય તો ઠાકોરજીને પાઈ દઈએ. તો અમે આવતા હતા એટલે મારી ભાષામાં કીધું, ઓલા વ્રજવાસીને સમજાણું કેવું. એટલે મેં કીધું હેમાબેન હવે આપણે 2 જણા અહીંથી સહેજ ફંટાઈ જઈએ. આ બધા ભલે ત્યાં ઝાડની નીચે બેસે કારણ કે દર્શનને વાર છે. મને કે ચલ હેડ ત્યારે. એટલે ઓલા બેન કે ક્યાં જાઉં છું? મેં કીધું આ તો ખરા પાછળ આપણે વ્રજવાસીને ઓળખતા નહોતા. વ્રજવાસીની મહાત્મા એટલે મેં હેમાબેન સરળ ને એટલે હું ન બોલી. હેમાબેનનું હિન્દી પાછું તમારી જેવું. એ કે ઠાકોર કો દૂધ પાના હે ને લેવન જાતે. મેં કીધું હવે ઠેરી કે એ બેન અમને આમ કરીને લઈ ગયા અને ઠાકોરજી ઓલા ગાય દોવાતી હતી 3-4. એટલે એણે એની ભાષામાં મને કહ્યું. એટલે આપણે દોઢા. મેં કીધું લો 20. મને કે પૈસા રાખ તારી પાસે, કા ફેંકી દે. અરે પછી મેં કીધું ના અમે અમારા ઠાકોરજીને. એ કે તારા ઠાકોરજી વાળી આ અમારા જ છે. આ ગુજરાતી લોકો બહુ લુચ્ચાઈ કે લઈ ગયા પછી પોતાના કર, પણ અમારો ઠાકોર અહીંયા જ છે ને એ જ ઠાકોર આ જ. એટલે આપણે કાંઈ 20 રૂપિયા મૂકી દીધા. હેમાબેને મારો હાથ દબાવ્યો. એટલે આપણે તો પાછું ઝાંપીજી ખોલીને આમ પીછવાઈ કાઢવા માંડ્યા અને જાર બધું મોખ. મેં તો આ બેન જાણે આમ દાદાગીરી એવું કરે જાણે મારી માં હોય. એટલે મારા ને હેમાબેનના ઠાકોરજી ભેગા હતા. એણે ઝાંપીજી ઊંચી કરી અને ઠાકોરજીને બેઠા આમ બેસાડ્યા, બિરાજાવ્યા. અને જે અમારી પાસે ચાંદીનો ગ્લાસ હતો, અરે કટોરી હતી. એટલે મેં કીધું વાલ્યો નાની વાડકી બેસ છાની મને કહે છે. અને આમ દૂધ પાયું 5-7 મિનિટ. અને ઓલા મુખ વસ્ત્ર લેવા ગઈ તો એણે તો આમ કરીને લોચી દીધું મુખારવીને, ઝાંપીજી બંધ કરી દીધી. મેં કીધું તમારે આવી રીતે ના કરે, આપણે તો પાછા. ત્યારે એણે સમજાવ્યું, બિટિયા સુન 2008માં તો નાના હોય ને, બિટિયા સુન ये व्रज है, ये प्रभु को घर है. हमारा बच्चा भूखा होता और छोटा होता तो हम यूं पर्दा करके बच्चे को स्तनपान करावे. तो ये गैया का जो गैया वाला दूध है ना, वो प्रभु को पीछवाई की भी जरूर नहीं, तेरी झारी जी भी પછી પેલા જેના ઘરે દૂધ પાયું અને જેણે ગાય દોઈ એણે સરસ કીધું એ કે આ બધું અમારો ભાવ છે એટલે અહીંયા આવી એટલે ભાવ. બાકી તમે જે કરો છો બરાબર છે, કારણ કે તમે હજી એ તબક્કામાં છો કે મારા ઠાકોરજીને પીછવાઈ, મારા ઠાકોરજીને ઝારીજી, મારા ઠાકોરજી નામ, પણ અમારો ભાવ બીટી અલગ છે.
પછી મને કે આને કાંઈ કલેવું નહીં કરાવવાનું. એટલે મેં તો અમે ભેગું લઈને આવ્યા છીએ. એટલે અમારી પાસે હતો મિશ્રીને સૂકો. અમે છે ને એક નાનું આવું બોક્સ રાખ્યું હતું, એ થેલી મૂકી દીધું. તમે નહોતા 2008માં, તમે 2008 એટલે અમે રસ્તામાં દૂધ પાઈ દઈને એટલે શૃંગાર કરીને પછી આ બધું ધરાવીએ. અને રાજભોગ પાલમાં જઈએ તો ત્યાં, અને નહીંતર અહીંથી કોઈ વ્રજવાસીને ઘરે 2 ઝરકી રોટી હોય, ટેટીકું શાક હોય, વચ્ચે સોલા આપણે હતું કરહલામાં સ્ટફ પરોઠા અને દહીં. જે વ્રજવાસીને ઘરમાં જઈએ એટલે મને કે ખીલાય કે નહીં, હું હિન્દી પેલે મેં કીધું અમારે બેસ છાની મને રેખું એમણે ચૂલા ઉપર જે તાવડી હતી એમાં ફટાફટ રોટલો કરી દીધો અને ખાડા કરીને અંદરથી એણે 2 ભાગ કરી દીધા અને દહીં દડબા જેવો અને સંધાનો. હવે તમે આપણે નવા હોય ને એટલે મેં કીધું આ ઠાકોરજીને તો રાજભોગમાં આવે અને આ લોકો તો જો હજી અમે તો સ્નાને નથી કરાવ્યું, અમે તો શૃંગારે નથી કર્યા, નામ ને તેમ. એના ઠાકોરજીની બાજુમાં અમારા ઠાકોરજીને બિરાવજાવી દીધા. પછી કે ચાલ બહાર, એટલે ખાટલામાં બેઠા. બીટિયા એ વ્રજ હે, વાકો ઘર હે. તમારા ઘરમાં તમે બધું એ તો એ વાકો ઘર હે તો કંઈ બી જાયગા, કંઈ બી આરોગેગા. એટલે મારું મોઢાના હાવભાવ જોઈને સમજી ગયા કે આને ગયમું ન. તે દીથી એટલો આનંદ આવે છે, જ્યાં હોય ત્યાં ગરી જાય ને ઠાકોરજીને એ વ્રજનું જેટલી પરિક્રમામાં ગયા મોસ્ટલી બપોરે રાજભોગ ઠાકોરજી વ્રજવાસીના ઘરે જ આરોગ્યા. પછી નીકળ્યા એટલે મેં કીધું હવે कुछ भी मत बोलना है, बिटिया ने नृत्य डांस कितना अच्छा. એટલે મેં પગમાં સાંકળા પહેર્યા હતા, નવા જ હતા, વ્રજમાં જાવું તો. એટલે મેં તો એ નિકાલ કે વાકો પહેના દો. क्यों यहाँ तेरे ठाकुर ने खाया इसलिए? मैं तो नहीं, आप व्रजवासी, आपने क्या बोला बिटिया, तो ये मेरे से छोटी है ने, बिटिया ऐसा मत करो ने. મેં કીધું ના. અને એ છોકરીને પહેરાવ્યા. મારો કહેવાનો આશય છે કે વ્રજમાં વ્રજની જેમ રહીએ, હોટેલની જેમ, પિકનિકની જેમ. અમને આ ન મળ્યું ના, વ્રજમાં જાઓ ને વ્રજવાસી થઈને રહ્યો ને વ્રજવાસીની હારે, તો આપણો વ્રજવાસી સાવરો ઠાકોર પ્રસન્ન થયા વિના રહે નહીં. અને 2008થી ને જે આનંદ આવે છે 12માં એ 18માં એ, કારણ કે માથે જાપીજી હોય, ચલાય એટલું ચાલવાનું, રસ્તામાં જે વાહન મળી જાય એમાં બેસી જવાનું. અને ઠાકોરજી પાલમાં જઈએ ત્યારે આરામ કરતા હોય, કારણ રસ્તામાં આરોગ્ય લીધું હોય. કોઈ વ્રજવાસી આજની તારીખમાં પણ એટલા રાજી થાય. હમણાં જ આપણે સપ્ટેમ્બરમાં ગયા હતા તો કરહલામાંથી બહાર નીકળ્યા, આટલો માવો હતો સ્ટફ પરોઠાનો અને આટલો લોટ બાંધ્યો હતો. હવે મને ટેવ એટલે મેં કીધું તું ખીલાવોગી, ખાટલા પાથરી દીધા. હવે મને બધાય બહુ પ્રેમ કરે એટલે એ ઈલાબેન જો વ્રજવાસી ઘરે બેઠા, મને કે ચાલ એક સુનાવું. અને એણે તો 2-3 ગીત સુનાવ્યા. એટલામાંથી અમને બધાને, આપણે તમે હતા જ ને, સંધાનો દહીં ને સ્ટફ પરોઠા આપણે બધાય ધરાઈને ખાય. અને એવા આપણે આપણા ઘરે હોટેલમાં 3 સ્ટારમાં ક્યાંય ચાય ખાય. મારા મનમાં ન થયું, પણ નામ ન દેવાય. આપણે ભેગા થઈ મને કાનમાં કે અમે આટલા બધા આવી ગયા, એલા બેનાને ખૂટશે નહીં ને. ઓલાએ ઢાંકી દીધું હતું, અમે આપણે ઉઠા ખોઈટું હતું, કોઈ બાકી રહ્યું હતું. છેલ્લે મિલનભાઈ આવ્યા, ભૈયા બેઠ જા. તો વ્રજમાં તો જે આનંદ છે ને એ તમે સ્વિટ્ઝરલેન્ડ ને પેરિસ ને રોમ ને જાઓ ને ત્યાં નથી. એક નાની વાત, એક રાજમાં રાજા રાજ કરતો હતો. હવે એને બળતરા બહુ કે ઓલું રાજ જીતી લઉં, ઓલા રાજ ઉપર ચડાઈ કરું. એના લીધે એનું મન બહુ વ્યગ્ર રહેતો હતો. રાતના સૂવે તો એને જ વિચાર આવે કે આ બાજુનું જીતી લઉં તો આટલું મોટું થઈ જાય. એટલે એના રાણી કે માનો કે જીતવા જાઓ ને હારી ગયા તો આવી જાય ને, તો
તો જે છે એને સાચવીને રહ્યો ને, કેટલું બધું છે આપણી પાસે. એક તો કુંવર છે, તમે આ વ્યથા કરો છો, નથી સારી રીતે સૂઈ શકતા, નથી સારી રીતે તમે ભોજન કરતા, તમે દીવાના રાત ચર્ચા કરો છો. હવે રાતના એ બધું નગરચર્યા જોવા નીકળે. તો એક બ્રાહ્મણ છેલ્લે રહે, એ નીકળે ને સૌથી વધુ ખુશ બ્રાહ્મણ બ્રાહ્મણી અને એની દીકરી, એક દીકરી. એ કે હારું આ હું ખાતો હશે, હું કરતો હશે કે જ્યારે નીકળીએ ખિલખિલાટ અવાજ આવતો હોય, ભજન ગવાતા હોય, કે ઘરની અંદર તમે જો તો એની દીકરી ચિલબિલ ચિલબિલ કરતી હોય. કે હવે અઠવાડિયું 10 દી થયા એટલે દીવાનને કીધું, એ કે આખા રાજમાં બધાય મારા જેવા જ છે, આ એક બ્રાહ્મણ જ એવો છે, સતત પ્રસન્નતા મારીએ છે,